સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાના કરાયેલા અપમાનના વિરોધમાં સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। સુરતના વરાછામીની બજારમાં માનગઢ ચોક ખાતે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે તેમ કહ્યું હતું। ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવનમાં સ્વામીનો પણ વિરોધ કર્યો હતો। આ સાધુ દ્વારા અવારનવાર જે અશ્લીલ કૃત્યો કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિતરક્ષક સમિતિ દ્વારા નોંધાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્પદ ફોટા લઈ જોડાયા હતા અને આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી, આવા બાવાઓને હાંકી કાઢવા માંગ કરી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી।